અને હવેના સમાચારની વાત અમદાવાદની તમામ શાળાઓને શિક્ષણ અધિકારીએ કડક સૂચના આપી છે। એફઆરસીએ મંજૂર કરેલા ફી માળખાને અંગે આ કડક સૂચના આપવામાં આવી છે। ફીનું માળખું સ્કૂલના નોટિસ બોર્ડ પર મૂકવાનું ફરજિયાત રહેશે। અનેક સ્કૂલો ફી વાલીઓથી છુપાવતી હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય કરાયો છે। ફીનું માળખું નોટિસ બોર્ડ પર નહીં મુકાય તો શાળાને દંડ ભરવો પડશે। શાળાને 10,000નો દંડ ફટકારવામાં આવશે। આમ એફઆરસીના જે એક્ટ પ્રમાણેના નિયમ પ્રમાણે વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે તમામ સ્કૂલની અંદર નોટિસ બોર્ડ ઉપર એમને એફઆરસીનો જે ફાઇનલ ઓર્ડર હોય છે એને પ્રસિદ્ધ કરવાનો છે। એ નિયમ જ છે। એનું જો પાલન ન કરે તો અમે 10,000 સુધીનો દંડની પણ એમાં જોગવાઈ છે। તે પ્રમાણે અમે દંડ કરવા બાબતે શાળાઓને સૂચના પણ આપેલી છે અને આ બાબતે અમે ડ્રાઈવ સ્વરૂપે અમારા જે શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક એ જુદી જુદી શાળાઓમાં તપાસના ભાગરૂપે એ શાળાઓની મુલાકાત પણ લેશે અને કે એફઆરસીનો ઓર્ડરની ખબર જ ના હોય વાલીઓને અને એ પ્રમાણે ફી જે છે એ ઉઘરાવવામાં આવતી હોય